હે ગાઈસ, સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા હતા પાછા સાઈડ ઉપર કામ ચાલુ કરવા માટે, મતલબ કે ફિલિંગ કરવાની છે આજે માટી। તો તમે જોઈ શકો છો આ રીતે કંઈક અહીં હરખું કરી નાખ્યું છે, અને તમને બહાર પણ બતાવું। જેસીબીને ટ્રેક્ટર લગાવી દીધા છે માટી ફિલિંગ કરવા માટે। તો આજે આખો ખાડો ફિલ થઈ જશે આપણો। વરસાદનું વાતાવરણ છે પણ વાંધો નહીં આવે હવે, કેમ કે માટી ફિલિંગ કરવાની છે એટલે ટેન્શન નથી વરસાદનું। મોટા ટ્રેક્ટરની જેસીબી લાગી જાય છે, જોઈ શકો છો। તો બ્લોગમાં તમે જોડાઈ રહેજો। આજે આખા દિવસની રૂટીન તમને બતાવીશ, ટ્રેક્ટરો માટી ખાડો ભરાઈ જાય એ પણ તમને બતાવીશ। તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો। જય માતા। હેલો ગાઈસ, આપણે જોઈ શકો તમે આ રીતે ટ્રેક્ટર ચાલુ કરી દીધા છે ખાડા માટી નાખવા માટે। તો ફૂલ ખાડો ભરવાનો છે, તો બ્લોગમાં તમે જોડાઈ રહો। આ રીતે જ ટ્રેક્ટર ખાલી થશે, તમને આ રીતે બતાવીશ। માટી બહાર ટ્રેક્ટર ફસાઈ જાય છે ને, અંદર નહીં આવતી માટી, થોડી બહાર રહી જાય। તો ચાલો બ્લોગમાં જોડાઈ રહ્યો, તમને આગળ બતાવીશ। તો ગાઈસ, આપણે પાછા 2 વાગે ટ્રેક્ટર ચાલુ કરાવી દીધા છે। માટી ભરાવાનું ચાલે, આ બધું ધક્કો મરાવી ક્લિયર અહીં કરાવી દીધું છે અંદર સુધી। બતાવું માટી કેટલી આવી ગઈ છે। માટી પાણી બી અંદર છે એટલે ક્યુરિંગ પણ મસ્ત થાય છે। જો ક્યુરિંગ કરવાની જરૂર જ નહીં પડે એટલે પાણી આવી ગયું છે। 1 કોલમ તો રાખી દીધો છે, હજી 2 કોલમ બાકી છે। 2 કોલમમાં કાળો પૂરાઈ જાય બપોર સાંજ તો ઠીક છે। હેલો ગાઈસ, આપણે સાઈડ પર તો બેઠા હતા ને અત્યારે સવારમાં જ આપણે પાનોલીમાં જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે આપણે કેમિકલના લીધે। તો એ કેમિકલ બ્લાસ્ટ થઈ ગયો છે, તેના લીધે આગ લાગી। કંપની તો આખી બળી ગઈ છે, પણ એનું જે કેમિકલ હતું ને એ હવામાં ફેલાઈ ગયું છે આખામાં। સવારનું તો કંઈ અસર નથી, અત્યારે આખા જીઆઈડીસીમાં અસર કરે છે, બધા ઉપર છે કે આંખમાં લાગે, આંખ બળે છે અને આંખમાંથી પાણી આવે છે। તમે જોઈ શકો, મારી આંખ પણ આવી રીતે જ થઈ ગઈ છે કંઈ, અને મોઢામાં એકદમ ખારું ખારું થાય છે કેમિકલ જાય ને એટલે। અને આંખ બી એના લીધે બધાને થઈ ગઈ છે એમ લાગે। એટલે કેમિકલ બહુ ખરાબ અસર કરે છે આંખ પર, એટલે આપણે તરત એની વહેલી તરફથી નીકળી જવું પડશે ઘરે સુરત, નહીંતર આંખને નુકસાન કરે એવું કામ છે એનું। બહુ ડેન્જર આંખ બળે છે એના વિશે, એકદમ લાલ લાલ થઈ ગઈ છે આંખ, બે આંખ તો આંખમાંથી એમ કે પાણી જ પડ્યા કરે છે ઘડીએ ઘડીએ। તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। આપણે સુરત નીકળવું જ પડશે, કેમ કે ફેક્ટરીની આ કેમિકલ બ્લાસ્ટ થયું ને એના લીધે આખા વાતાવરણમાં એ કેમિકલ ભળી ગયું છે, અને 5-6 કિલોમીટરમાં એના અસર કરે જ છે। બધી જ પબ્લિકને આંખમાં આ રીતે થઈ ગયું છે। તો તમે બ્લોગમાં જોડાઈ રહ્યો, આપણે નીકળશું હવે સુરત કરશે। તો હેલો ગાઈસ, વાગી ગયા છે 5, અને અત્યારે આપણે બધું કામ થઈ ગયું છે। અડધું થયું છે, અડધું બાકી છે। ટ્રેક્ટર ખાલી કરે છે અંદર। બીજું કાલે જ કરશું એટલે તે બધી પહોંચી જાય। ચાલો, તમને આગળ